બનાસકાંઠાના માવસરી સરહદી તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર 3 આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા છે। જોકે આ હત્યા સગા સાળાએ મિત્રો સાથે મળી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। લગ્ન પ્રસંગમાં બનેવી બબાલ ન કરે જેને લઈને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો, જેનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી 3 આરોપીઓને ઝડપી લીધા છે। સરહદી વિસ્તાર માવસરીના અજાવાડા ગામના જીવાજી ઠાકોરની હત્યાનો ભેદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી લીધો છે અને સગા સાળા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। 12 જુલાઈના રોજ કુંભારડીથી સણવાલ જવાના રસ્તા પર કેનાલ પર જીવાજી રામચંદ્રજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સ્થાનિકોએ માવસરી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવતા હત્યારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું। જે બાદ પોલીસ વડાએ એલસીબી, એસઓજી અને માવસરી સ્થાનિક પોલીસની 12 ટીમોની રચના કરી તપાસ શરૂ કરી હતી। ત્યારબાદ એલસીબીએ ટેકનિકલ તથા હ્યુમન સોર્સની માહિતી મેળવીને મૃતકનો ઇતિહાસ તપાસી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। જોકે આરોપીઓની કબૂલાતમાં સગા સાળાએ બનેવીની હત્યા કરી દીધી હોવાનું બહાર આવ્યું હતું અને આ હત્યાનું કારણ મૃતક પોતાના સાળાને ત્યાં લગ્ન પ્રસંગમાં આવવા માંગતા હતા અને સાળાને ડર હતો કે લગ્ન પ્રસંગમાં આવી બનેવી બબાલ કરશે, જે ડરથી લગ્ન પ્રસંગમાં આવે એ પહેલા જ ગામની સીમમાં 2 સાગીરતોની મદદથી ધારિયાના ઘા મારી હત્યા કરીને લાશને કેનાલની બાજુમાં ફેંકી દીધી હતી। હત્યા પાછળના કારણોની વાત કરીએ તો આરોપી ભૂપત રણછોડજી ઠાકોરની સગાઈ મૃતકની બેન સાથે થઈ હતી અને ત્યારબાદ લગ્ન કર્યા વગર આરોપી મૃતકની બેનને પોતાના ઘરે લઈ ગયો હતો, જે બાબતનું પણ મન દુઃખ હતું અને અવારનવાર ઝઘડા થતા હતા। ત્યારે 12 જુલાઈએ આરોપી ભૂપત રણછોડજી ઠાકોરના ભત્રીજીના લગ્ન હતા અને મૃતક જીવાજી રામચંદ્ર ઠાકોરે લગ્ન પ્રસંગમાં જવા માંગતો હતો, પરંતુ લગ્ન પ્રસંગમાં આવી બનેવી બબાલ કરશે તે હેતુથી આરોપી ભૂપત ઠાકોરે તેના 2 સાગીરતો મુકેશ થાવરજી ઠાકોર જોધપુર રાજસ્થાન અને નરેશ રણછોડજી ઠાકોર મીઠા વીરાના વાવ તાલુકાના સાથે લઈને અજાવાડા ગામની સીમમાં મૃતકને બોલાવી ધારિયાના ઘા મારી હત્યા કરી દીધી હતી, જેમાં આરોપી એવા મુકેશ ઠાકોર રાજસ્થાન ભાગી ગયો હતો, જેની પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી હતી અને આરોપી મુકેશ ઠાકોરની પૂછપરછમાં આ સમગ્ર ઘટના બહાર આવી હતી। જોકે મન દુઃખ અને સામાન્ય બાબતમાં થયેલ હત્યાના 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે। તારીખ 11/7/2024 ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે ત્યાં નર્મદા કેનાલ આવેલી છે, ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે। તો આપણી દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે। આજે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદ્રજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસે ધ્યાન પર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે, જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે। આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે। અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સની ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મરણ જનાર જે છે જીવાજી રામચંદ્ર ઠાકોર, તેનું મૃત્યુ નિપજાતા તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે। મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કરીને આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે। ત્યારબાદ જે છે તે આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે।